પ્રાકૃતિક ખેતી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું પ્રાકૃતિક ખેતી વિશે. પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી જેમાં આપણે કેમિકલનો ઝીરો ઉપયોગ કરીએ, એનો જરાય ઉપયોગ કરીશું નહીં. કારણ કે આપણને ખબર છે, આપણે ધરતીને માતા કહીએ છીએ, તો એને આપણે ઝેર ના આપીએ અને પ્રાકૃતિક ખેતી ઉપર આપણું સ્ટેન્ડ લઈએ તો સારું રહે. પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે. પહેલું કે જીવામૃત, બીજું બીજામૃત, ત્રીજું વાસ્પા, ચોથું મિક્સર ખેતી અને આચ્છાદન. આ 5 સ્તંભ કહી શકીએ આપણે, જે નેચરલ ફાર્મિંગના છે. બનાવવા માટે આપણે લઈશું દેશી ગોળ, પાણી, દેશી ગાયનું મૂત્ર, પછી આપણું જે છાણ હોય દેશી ગાયનું, એ દેશી ગાયનું છાણ લઈશું. પછી વડ નીચેની એટલે એક જીવિત માટી કહી શકીએ, જેમાં કેમિકલનો જરાય છંટકાવ ના થયો હોય એ રીતે. અને કોઈ પણ કઠોળનો લોટ લઈશું, પણ આમાં જો બેસનનો લોટ લઈએ તો સૌથી સારામાં સારું. તો હવે સૌથી પહેલા એક 200 લીટરનું આપણે આવું એક બેરલ લઈશું, જેની અંદર સૌથી પહેલા દેશી ગાયનું છાણ નાખીશું, જેની માત્રા હશે 10 કિલો. પછી આપણે આની અંદર એડ કરીશું દેશી ગાયનું મૂત્ર, જેની માત્રા હશે 10 લીટર. પછી આપણે આની અંદર એક વડની નીચેની એક માટી, જેની અંદર કેમિકલનો છંટકાવ ના થયો એવી માટી લઈશું, અને એ માટી આપણે આની અંદર એડ કરીશું, જે 100 ગ્રામ જેટલી હશે તો એ પર્યાપ્ત રહેશે. બરાબર. પછી આની અંદર આપણે કઠોળનો લોટ નાખીશું. કઠોળનો લોટ આપણે 2 કિલો જેટલો નાખીશું. એની અંદર પછી ગોળ, દેશી ગોળ નાખીશું, જેનું 2 કિલો હશે જે. પછી આપણે છેલ્લે એની અંદર 180 લીટર પાણી એડ કરીશું. હવે આ બધું થઈ જાય પછી આપણે એક લાકડા વડે કે ગમે તે વસ્તુ લઈને એને આપણે એક ઘડિયાળના કાંટો જે દિશામાં ફરતો હોય એ દિશામાં આપણે સવાર સાંજ ફેરવીશું. આ જનરલી ઉનાળો હોય ત્યારે 4 થી 5 દિવસ લાગે છે એને તૈયાર થવા માટે. પછી શિયાળો જ્યારે હોય ત્યારે એને અઠવાડિયું કે 10 દિવસ જેવું લાગે છે. આ ટેમ્પરેચર આધારિત હોય છે. આની આપણે એપ્લિકેશન કઈ રીતે કરીશું? તો આપણે જે પંપ હોય, 15 લીટરનો પંપ હોય કે એવું કંઈ હોય, એની અંદર તમે 2 લીટર નાખી શકો છો. તથા જે આપણું પિયત આપીએ, પિયતમાં તમે એની અંદર પિયત સાથે મિક્સ કરીને આપણે ખેતરમાં આપી શકીએ છીએ. આના છંટકાવથી અલગ અલગ જીવાતોનો કંટ્રોલ પણ થાય છે. હવે આપણે વાત કરીશું જે જીવામૃત આપણે બનાવ્યું એના ફાયદા શું. તો ફાયદા તો એ સૌથી પહેલાં જમીનની ફળદ્રુપતા વધારશે. પછી એની અંદર જે મોઇશ્ચર હોય એની મોઇશ્ચર હોલ્ડિંગ કેપેસિટી પણ વધારશે. આનાથી જે જીવાતો આવતી હોય એ જીવાતોનો ઇન્સિડન્સ ઓછો થઈ જશે. ક્રોપની ગ્રોથમાં હેલ્પ કરશે. જીવામૃત વાપરવાનો સૌથી મેઇન ફાયદો એ છે કે જે આપણને બહુ ઓછી કોસ્ટમાં મળે. આપણે જ્યારે એગ્રો સેન્ટરે કે આમ જ્યારે ખેડૂતો દવા લેવા જાય છે ત્યારે એમને બહુ મોંઘા ભાવમાં દવા મળતી હોય. એ જ દવાઓનું કામ આ એક જીવામૃત કરે છે, જે આપણે ઘરે પશુપાલન કરતા હોય તો 0 કોસ્ટ પ્રમાણે, અને પશુપાલન ના કરતા હોય તો બી આજુબાજુમાંથી ગમે ત્યાંથી ખરીદશું તો પણ જે છાણ છે, ગૌમૂત્ર છે, જેનો કંઈ એટલી બધી કિંમત હોતી નથી અને એ આપણને ઇઝીલી મળી રહે છે. એનાથી આપણે ખેતીમાં ઇમ્પ્લાન્ટ કરીશું એ વસ્તુને, એનો અપનાવીશું તો આપણે પ્રાકૃતિક ખેતી બી થશે. આપણને કેમિકલ વગરનું ખોરાક, જે ફ્રૂટ છે, વેજીટેબલ લઈ શકો, ધાન્ય લઈ શકો, જે આપણે કેમિકલ વગર થશે. અને કેમિકલ વગરના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ જેનો માર્કેટમાં આજે ડબલ ભાવ હોય છે, જ્યાંથી ખેડૂતોને વધારે આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે. પ્રાકૃતિક ખેતી વિશે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા આપણી સરકાર ખેડૂત મિત્રોને એક પ્લાન્ટ લગાવી આપે છે, જેની સ્કીમ માટે તમે ખેતીવાડી કેન્દ્ર છે અને એવા વિવિધ યુનિવર્સિટી છે ત્યાં જઈને મુલાકાત લઈ શકો છો અને તેના વિશે જાણી શકો.